બાણ લિખિત હર્ષચરિત સમ્રાટ હર્ષવર્ધનનું જીવન ચરિત્ર છે. બાણે કાદંબરીની પણ રચના કરી છે. આ સમયના અન્ય પ્રસિદ્ધ ગ્રંથોમાં ભવભૂતિનું ઉત્તર રામચરિત, ભારવીનું કિરાત અર્જુનીયમ, વિશાખદત્તનું મુદ્રા રાક્ષસ, શુદ્રકનું મૃચ્છકટિકમ અને દંડીનું દશકુમાર ચરિતનો સમાવેશ થાય છે. આ ગ્રંથોના મુખ્ય વિષયો રાજકીય ઘટનાઓ, પ્રણય પ્રસંગો, રૂપકો, હાસ્ય પ્રસંગો અને તત્વજ્ઞાન છે. તદ ઉપરાંત આ સમયમાં ઉચ્ચ કક્ષાના તત્વજ્ઞાન સંબંધી સાહિત્ય રચાયું. તે પછીના સમયમાં રચાયેલ શંકરાચાર્યનું ભાષ્ય સુપ્રસિદ્ધ છે. વળી દુનિયાની અનેક ભાષાઓમાં અનુવાદિત થયેલ પંચતંત્ર અને કથા સરિત સાગર વાર્તા સંગ્રહો છે. મિત્રો, પ્રાચીન યુગથી જૂની ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્ય રચાતું હતું. સમય જતાં ગુજરાતી ભાષામાં ખેડાણ થતાં અનેક કૃતિઓ રચાઈ, જેમાં નરસિંહ મહેતા, મીરાબાઈ, દયારામ, અખો, પ્રેમાનંદ, પ્રીતમ જેવા સાહિત્યકારોએ પદો, ગીતો, ગરબી, આખ્યાન કાવ્યો, છપ્પા કાવ્યો વગેરે રચીને ગુજરાતી સાહિત્યના વારસાને સમૃદ્ધ બનાવ્યો. એ પછી નર્મદ, નવલરામ, કિશોરલાલ મશરૂવાળા, મહિપતરામ રૂપરામ, ગોવર્ધનરામ ત્રિપાઠી જેવા સાક્ષરવર્યોએ ગુજરાતી સાહિત્યને ખૂબ સમૃદ્ધ બનાવ્યું હતું. તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ નામની 4 દ્રવિડ ભાષાઓની લિપિ તથા સાહિત્યનો આ સમયમાં વિકાસ થયો, જેમાં સૌથી જૂની ભાષા તમિલ છે. તેનું સાહિત્ય ઈસવીસનના પ્રારંભ જેટલું જૂનું છે. ભારતની પ્રચલિત પરંપરા અનુસાર 3 સંગમોનું આયોજન થયું, જેમાં અનેક સંતો અને કવિઓએ પોતાની રચનાઓ તૈયાર કરી. સંગમ સાહિત્યના અનેક વિષયો છે, જેમ કે રાજનીતિ, યુદ્ધ, પ્રેમ પ્રસંગ વગેરે. આ સાહિત્યનો પ્રસિદ્ધ ગ્રંથ એત્તુ થોકઈ 8 કાવ્યોનું સંકલન, તોલકાપ્પિયમ વ્યાકરણ ગ્રંથ અને પથ્થુપાતુ 10 ગીતો. આ પૈકીના એક કવિ તિરુવલ્લુવરે વિખ્યાત ગ્રંથ કુરલની રચના કરી. આ કાવ્ય ગ્રંથમાં જીવનના અનેક પાસાઓનું વિવેચન કરવામાં આવ્યું છે. શીલપતિકારમ અને મણિમેખલાઈ પ્રારંભિક તમિલ સાહિત્યના વિખ્યાત ગ્રંથો છે. તો મિત્રો, ચાલો હવે મધ્યકાલીન સાહિત્ય વિશે જાણીએ. ઉત્તર ભારતમાં મધ્યયુગની શરૂઆતમાં સંસ્કૃત સાહિત્યની ભાષા બની રહી. આ યુગમાં કાશ્મીરમાં 2 મહાન ગ્રંથો લખાયા, જેમાં પહેલો છે સોમદેવનો કથા સરિત સાગર અને બીજો છે કલ્હણનો રાજતરંગિણી. એમાં રાજતરંગિણી કાશ્મીરના ઇતિહાસને આલેખતો અત્યંત મહત્વપૂર્ણ ગ્રંથ છે. સાચા અર્થમાં તે ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે. આ સમયની બીજી મહત્વની રચના જયદેવનું ગીત ગોવિંદ છે, જેની ગણના સંસ્કૃતના સુંદરમાં સુંદર કાવ્ય ગ્રંથોમાં થાય છે. આ સમયે અપભ્રંશ નામે ઓળખાતી ભાષામાંથી આધુનિક ભારતીય ભાષાઓનો વિકાસ શરૂ થયો. ચંદબરદાઈ રચિત પૃથ્વીરાજ રાસો હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે. પૃથ્વીરાજ ચૌહાણના વીરતાપૂર્ણ કાર્યોનું વર્ણન કરતા આ ગ્રંથની રચનાથી હિન્દી સાહિત્ય જગતમાં વીરગાથા યુગનો પ્રારંભ થયો. આ સમયે દક્ષિણ ભારતમાં સંસ્કૃત સાહિત્યની મોટા પ્રમાણમાં રચના થઈ, જેમાં શંકરાચાર્યનું ભાષ્ય મુખ્ય છે. આ ઉપરાંત આ સમયનો એક નોંધપાત્ર ગ્રંથ વિક્રમાંકદેવ ચરિત છે, જેમાં ચાલુક્ય રાજા વિક્રમાદિત્ય 6ની જીવનગાથાને આવરી લેવાય છે.
આ સમયમાં દ્રવિડ કુળની ભાષાઓનો સૌથી વિશેષ વિકાસ થયો. નૃપતુંગે કન્નડ ભાષામાં કવિરાજ માર્ગ નામનો મહાન કાવ્યગ્રંથ તૈયાર કર્યો. થોડા સમય સુધી કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની ગાઢ અસર પડતા કવિ પંપાએ આદિપુરાણ અને વિક્રમાર્જુન વિજયંતીની રચના કરી, જેમાં પ્રથમ કૃતિનો સંબંધ જૈન તીર્થંકરોના જીવન સાથે છે, જ્યારે બીજા ગ્રંથનું વિષય વસ્તુ મહાભારત પર આધારિત છે. 16મા જૈન તીર્થંકરનું જીવન આલેખતું શાંતિ પુરાણ કવિ પોન્નાએ તૈયાર કર્યું. આ ઉપરાંત રન્નાએ અજીતનાથ પુરાણ અને ગદાયુદ્ધ નામની કૃતિઓ તૈયાર કરી. એ યુગના કવિઓ પંપા, પોન્ના અને રન્નાને પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિમૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે. કવિ કંબલે તમિલ ભાષામાં રામાયણમની રચના કરી. અલવાર સંતોના ગીતોને નલયિર દિવ્ય પ્રબંધ નામના ગ્રંથમાં સંગ્રહિત કરવામાં આવ્યો છે, જ્યારે તિરુવસંગમ, તિરુમંદિરમ અને તિરુત્તો દત્તો ગઈએ નયનારોની મુખ્ય રચનાઓ છે. આ યુગમાં તેલુગુમાં પણ ધાર્મિક અને લોક સાહિત્ય રચાયું, જેમાં રામાયણ અને મહાભારતનું ભાષાંતર, વ્યાકરણ ગ્રંથો, વૈજ્ઞાનિક અને કેટલાક લૌકિક સાહિત્યના ગ્રંથોનો સમાવેશ થાય છે. આ યુગમાં મલયાલમ ભાષામાં પણ સાહિત્ય રચવાનું શરૂ થયું. મિત્રો, આધુનિક ભારતીય ભાષાઓનો વિકાસ અને સાહિત્યિક કૃતિઓની રચના દિલ્હી સલ્તનત કાળમાં વેગીલી બની. હિન્દી ભાષાના બે સ્વરૂપો, વ્રજ અને ખડી બોલીનો પણ સાહિત્યિક રચનાઓમાં ઉપયોગ થવા લાગ્યો. આ બંને ભાષાઓમાં અનેક ભક્તિ ગીતો રચાયા. હિન્દી અને ગુજરાતી ભાષા સાથે મળતી આવતી રાજસ્થાની ભાષામાં વીરગાથાઓ લખાઈ. આલ્હા, ઉદલ, બિસલદેવ રાસો આ સમયની વિખ્યાત વીરગાથાઓ છે. આ ઉપરાંત અન્ય આધુનિક ભારતીય ભાષાઓમાં પણ સાહિત્ય રચાવવું શરૂ થયું. મુલ્લા દાઉદનો ગ્રંથ ચંદ્રાયન એ અવધ ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે. જો કે પ્રાચીન ગ્રંથો પરના ભાષ્યો હજુ પણ આ સમયે સંસ્કૃત ભાષામાં રચાતા હતા. ફારસી ભાષા દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી. તેના સાહિત્યની અસર રૂપે અનેક ફારસી શબ્દોનો સમાવેશ ભારતીય ભાષાઓમાં થઈ ગયેલો જોવા મળે છે. ફારસી ભાષામાં લખવામાં આવેલ ઐતિહાસિક સાહિત્ય એ તુર્ક પ્રજાનું ભારતને કરવામાં આવેલ નોંધપાત્ર પ્રદાન છે. કારણ પ્રાચીન ભારતમાં ઇતિહાસ લેખનની કોઈ પરંપરા ન હતી. તુર્કોએ ભારતને ઇતિહાસ લેખનની આરબ ઈરાની પરંપરાથી પરિચિત કરાવ્યું. દિલ્હી સલ્તનતની સ્થાપના પછી આપણને ભારતીય ઇતિહાસનું વ્યવસ્થિત વિવરણ તુર્ક લેખકો દ્વારા ફારસી ભાષામાં મળે છે. આ યુગમાં અનેક ઇતિહાસકારો થયા. ઝિયાઉદ્દીન બર્નીએ તારીખે ફિરોઝ શાહીની રચના કરી, જેમાં ખલજી અને તુઘલક વંશના રાજ્યનું વિસ્તૃત વિવરણ કરવામાં આવ્યું છે. તેણે રાજકીય સિદ્ધાંતો ઉપર ફતવાએ જહાંદારી નામનો ગ્રંથ પણ લખ્યો. અમીર ખુશરો આ સમયનો સૌથી મહાન સાહિત્યકાર ગણાય છે. તે એક કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી સંત અને સંગીતકાર હતો. સુપ્રસિદ્ધ હઝરત નિઝામુદ્દીન ઔલિયા તેના ગુરુ હતા. તેની મહત્વની કૃતિઓમાં આસિકા, નૂહ, સિપિહર અને કિરાતુલ સદાયનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેણે અનેક કાવ્યગ્રંથોની પણ રચના કરી. તેને પોતાને ભારતીય હોવા પર ગર્વ હતો. તેથી તે ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવતો હતો. તેણે પોતાના પુસ્તકોમાં ભારતનું વાતાવરણ, એની સુંદરતા, એની ઇમારતો અને એના જ્ઞાન વિજ્ઞાનના પુષ્કળ વખાણ કર્યા છે.
તે દ્રઢપણે માનતો હતો કે હિન્દુ ધર્મનું સાર તત્વ અનેક રીતે ઇસ્લામ સાથે મળતું આવે છે. તે દિલ્હીની આજુબાજુ બોલવામાં આવતી ભાષાને હિન્દવી કહેતો અને તેને પોતાની માતૃભાષા ગણાવે છે. આ ભાષામાં તેણે અનેક કવિતાઓ રચી છે. તેણે હિન્દી અને ફારસીને ભેગી કરી દ્વિભાષી ચોપાઈઓ અને દુહાઓ પણ રચ્યા. તેણે શરૂ કરેલ આ સ્વસ્થ પરંપરા તેના પછી સદીઓ સુધી ચાલુ રહી. મિત્રો, પ્રાદેશિક ભાષાઓ અને તેના સાહિત્યને પ્રાદેશિક શાસકોએ વેગ આપ્યો. બંગાળ, ગુજરાત અને અન્ય રાજ્યોમાં સુલતાનોએ સ્થાનિક ભાષાઓ અને સાહિત્યને રાજ્યાશ્રય આપ્યો. ભક્તિ માર્ગના સંતોએ લોકોની ભાષામાં ઉપદેશ આપ્યો. તેમાં કબીર જેવા અનેક સંત કવિઓનો સમાવેશ થાય છે. તે વખતે ભોજપુરી અને અવધી હિન્દી ભાષાની મુખ્ય બોલીઓ હતી. કબીરની રચનાઓ મુખ્યત્વે સંધુકડી લોકબોલીમાં છે. તેના દોહરાઓ લોક સાહિત્યનું અંગ બન્યા છે. મલિક મોહમ્મદ જાયસીએ અવધીમાં પદ્માવત નામનું મહાકાવ્ય લખ્યું. આ ઉપરાંત તુલસીદાસનો પ્રસિદ્ધ ગ્રંથ રામચરિત માનસ આ સમયે અવધીમાં તૈયાર કરાયો.